અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં યોજાતા તરણેતરના મેળાનો આજે છેલ્લો દિવસ છે। તરણેતરના લોકમેળામાં 5 લાખથી વધુ લોકોએ હાજરી આપી। મેળામાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ છતાં હજારો કિલો પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું। ભાતીગળ લોકમેળામાં પશુ સ્પર્ધા, ગ્રામીણ ઓલિમ્પિક સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા। મેળા પર વરસાદનું વિઘ્ન ટળતા ખાણીપીણીના સ્ટોલ તેમજ રાઈડ ધારકો ખુશખુશાલ થયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, તરણેતરના મેળાનો આજે અંતિમ દિવસ છે। આ સમગ્ર મેળા દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધ હતો, તેમ છતાં પણ પ્લાસ્ટિકના થેલા જોવા મળી રહ્યા છે, પ્લાસ્ટિકની બોટલો જોવા મળી। શું વિગતો મળી રહી છે હાલમાં? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી પૌરાણિક અને ભાતીગળ લોકમેળો તરણેતરનો મેળો છે। ત્યારે તરણેતરના મેળામાં 5 લાખથી વધુ લોકો છેલ્લા 4 દિવસમાં મુલાકાતે પહોંચ્યા છે, મેળાની મજા માણી છે। જોકે જે આમંત્રણ પત્રિકામાં મંત્રીઓના નામ લખવામાં આવ્યા હતા તે મંત્રીઓને મેળાનો કોઈ રસ ન રહ્યો હતો। મુખ્યમંત્રી પણ મેળામાં ગેરહાજર રહ્યા હતા। ત્યારે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે, ત્યારે 12 વાગે આ મેળો પૂરો કરવાનો છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા આજે વહેલી સવારે ત્રિનેશ્વર મહાદેવજી છે તેમને ધજા ચડાવવામાં આવી છે અને ચોથા દિવસનો જે 12 વાગ્યા સુધીનો મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે છેલ્લો દિવસ હોવાના કારણે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકો મેળામાં પહોંચી રહ્યા છે અને મેળાની રાઈડોની મજા માણી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વરસાદનું વિઘ્ન ન હોવાના કારણે ખાણીપીણીના તેમજ જે રમકડાના સ્ટોલ અને નાના વર્ગના વેપારીઓ દ્વારા જે મેળામાં સ્ટોલ નાખવામાં આવ્યા હતા તેમને પણ સારી આવક થઈ છે। મેળામાં વરસાદનું જોર ન હોવાના કારણે મેળો સફળ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે। ત્યારે એક તરફ તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે મેળામાં પ્લાસ્ટિક વપરાશ નહીં કરવામાં આવે, પરંતુ જ્યારે મેળો આજે પૂરો થવાનો છે તે પહેલા હજારો કિલો પ્લાસ્ટિક જે તરણેતર ગામનું તળાવ છે ત્યાં એકત્રિત કરવામાં આવ્યું છે અને જે કચરો હોય છે તેમાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક તેમજ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનારને 1.10 લાખ રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। તેવી જ રીતે જે ગ્રામીણ ઓલિમ્પિક હોય છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એટલે તરણેતરનો મેળો રંગે ચંગે પૂરો થયો છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ 1600 થી વધુ પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રાખવામાં આવ્યા હતા। આજે 12 વાગ્યે ગંગા કુંડમાં સ્નાન કરી અને આ મેળો પૂર્ણ જાહેર કરવામાં આવશે। ત્યારે હજુ પણ લોકોનો ઉત્સાહ છે તે મેળામાં સાતમા આસમાને જોવા મળી રહ્યું છે। હૈયુંથી હૈયું દળાય તે પ્રકારની ભીડ છે તે તરણેતરના મેળામાં જોવા મળી રહી છે। આજે અંતિમ દિવસ છે, બપોરે 12 વાગ્યે આરતી કરી, મહાદેવજીની આરતી કરી અને આ મેળો પૂર્ણ જાહેર કરવામાં આવવાનો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।